અહીંયા આપણે સોજીની મસાલા સ્ટીક બનાવવા માટે લોટ બાંધી લઈશું. હવે મેં એક બાઉલની અંદર 2 વાટકા જેટલી સોજી લીધેલી છે. માર્કેટની અંદર 2 ટાઈપની સોજી અવેલેબલ હોય છે, એક તો ઝીણો અને એક તો જાડી. જો સોજી તમને દાણેદાર લાગતી હોય તો તેને તમે મિક્સરમાં નાખીને એકદમ ગ્રાઇન્ડ પાવડર કરી શકો છો. અહીંયા મેં ઝીણી સોજી લીધેલી છે, તેથી હું તેનો ડાયરેક્ટ લોટ બાંધીશ. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મીઠાનું પ્રમાણ આપણે અહીંયા થોડુંક ઓછું નાખીશું, કારણ કે જે સ્ટીક બનાવીશું તેનો જે મસાલો હોય છે તેમાં આપણે સંચળ પાવડર એડ કરવાનો છે, તેથી અહીંયા મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું. હવે ત્યારબાદ તેની અંદર આપણે ઘીનું મોણ નાખીશું. ઘીનું મોણ સેજ વધારે હશે તો તમારી સ્ટીક છે એકદમ સોફ્ટ બનશે. જો તમને તલ પસંદ હોય તો તમે તલ બી નાખી શકો છો, તલ ઓપ્શનલ છે. હવે આપણે તેનો લોટ બાંધી લઈશું. લોટ છે એ રોટલીના લોટથી થોડો કડક અને પરોઠાના લોટથી થોડો ઢીલો બાંધીશું. હવે લોટ આપણો તૈયાર થઈ ગયો છે. સોજી છે એ પાણી વધારે એબ્ઝોર્બ કરતું હોવાથી આપણે આ લોટને 15 થી 20 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું. જ્યાં સુધી લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે સોજીના સ્ટીક માટે મસાલો તૈયાર કરી લઈશું. મસાલા માટે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું લઈશું, 1 ચમચી જેટલું આમચૂર પાવડર લઈશું. આની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલું સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો બી યુઝ કરી શકો છો. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. અહીંયા મેં મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધેલા છે. મસાલાને ગ્રાઇન્ડ કરવાથી મસાલા એકદમ પ્રોપર રીતે મિક્સ થઈ જશે. આ મસાલાને તમે બટાકાની ચિપ્સમાં, ઢોસાના પેપર ઉપર વગેરેમાં યુઝ કરી શકો છો. આ મસાલાને સોજીની સ્ટીક ઉપર સ્પ્રિંકલ કરવાથી એકદમ ટેસ્ટી લાગશે. હવે તમે જોશો કે સોજીએ બધું જ પાણી એબ્ઝોર્બ કરી લીધું છે. હવે આપણે તેમાં થોડું તેલ નાખી અને લોટને મસળી નાખીશું. હવે આપણે તેના લુવા વાળી દઈશું. હવે આપણે તેને વણી લઈશું. આમની જે થિકનેસ છે આપણે રોટલીથી સેજ જાડી અને ભાખરીથી સેજ પતલી રાખીશું, જેથી સ્ટીક છે એકદમ સોફ્ટ બને. હવે આપણે તેને કટ કરીશું. સૌપ્રથમ તેમાં અનઇવન પાર્ટ છે એ કાઢી નાખીશું. હવે આપણે તેની લાંબી સ્ટીક કરી નાખીશું. હવે સ્ટીક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને એક ડીશમાં છરીની મદદથી કાઢી લઈશું. સ્ટીક બનાવતા બહુ વાર નથી લાગતી, તે ઝડપથી તૈયાર થઈ જાય છે. હવે આ રીતે આપણે બધી સ્ટીક કરી નાખીશું. હવે મેં અહીંયા સ્ટીક તૈયાર થઈ ગઈ છે. જો તમારા ઘરમાં બાળકો હોય તો તમે આ સ્ટીક અલગ અલગ શેપની કરી અને ઘરે બનાવી શકો છો, જેથી બાળકોને કંઈક અલગ જ નાસ્તો જેવું ફીલ થશે. તો હવે આપણે આ સ્ટીકને તળી લઈશું. આ સ્ટીકને તળતા બહુ ટાઈમ નથી લાગતો. સ્ટીક થોડી ગોલ્ડન બ્રાઉન જેટલી થાય ત્યારબાદ તેને આપણે કાઢી લઈશું.
સ્ટીક ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લઈશું. તો હવે આપણી સ્ટીક રેડી થઈ ગઈ છે. હવે તેના ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સ્ટીક બની છે. તો તમે જોશો કે આ સ્ટીક છે એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી બની છે. તેને તમે નાસ્તાની જેમ પણ ખાઈ શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.